અને પછી તમે જ્યારે પણ તબલા ઉપર બેસો ને એટલે પેલો તમારે આ જ કાર્ય કરવાનું છે. આ આંગળીને અહીંયા ચોંટાડી દેવાની છે, આ હથેળીને અહીંયા ચોંટાડી દેવાની છે. પછી આ રીતે તમે કરેલું હશે. તમે થોડો ટાઈમ આવી રીતે રિયાઝ કરશો અને ખૂબ તમારા હાથને મજબૂત કરી દેશો. પછી આવું વાગે આવું તમે વગાડી શકશો. હા, આ બધું અનુમાન લગાવીને મેં મારી રીતે બધું હું છે વગાડેલું છે અને મેં મારી રીતે બધું કહેવાય ને કે આમ ગોઠવેલું છે. તો એ તમને હું અત્યારે કહી રહ્યો છું કે પહેલાં હાથ મજબૂત કરવા જોઈએ, બરાબર. પછી હવે આપણે હિંચ તાલ. તો હિંચ તાલ કેવી રીતે? ધીન ધા ધીન ધા ધીન ધા ધીન ધા. જો બે જ આંગળીનો ઉપયોગ કર્યો છું, બરાબર. બાયામાં બે જ આંગળીથી વગાડું છું, સિંગલ આંગળી નહીં. કારણ કે બે આંગળીથી જે ફીલ આવે ને એની મજા કંઈક અલગ હોય. આ સ્ટાર્ટિંગ છે, બરાબર. પછી તમે આ રીતે કરીશો એટલે આટલું થઈ જાય ને કે તમે ઇંચ ટૂંકમાં પ્રોપર વગાડતા થઈ જાવ છો. પછી આ રીતે આ વાગશે. એ તમે જોયું કેવી રીતે વાગ્યું. ધીન ધીન ધા ધીન ધીન ધા ધીન ધીન.